ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા સ્વજનો, આજે નવું વર્ષ 2025ની આપણે શરૂઆત કરીએ છીએ અને આજે માતા ધર્મસભા આપણી સમક્ષ માતા મરિયમ ઈસ જનેતાનું પર્વ આપણી આગળ રજૂ કરે છે. વર્ષ 451માં એફેસસની કાઉન્સિલ ખાતે ઈસુની માતાને પુત્ર ઈસુ ખ્રિસ્તના દૈવત્વને સ્વીકારીને પ્રભુની માતા તરીકે ઘોષિત કરવામાં આવી. આ ઉમદા શીર્ષક હેઠળ માતા મરિયમને આપણામાં ઘણા બધા લોકો એમને માન આપે છે, સન્માન આપે છે. બોલા પાતા બહેનો, આજનો તહેવાર આપણે માતાની સંભાળ હેઠળ નવા વર્ષની શરૂઆત માટે આપણી આશાઓ અને આયોજનો તેમને ચરણે મૂકવા આપણને આમંત્રણ આપવામાં આવે છે. આજની સાંપ્રત પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે સમાજની અંદર, દેશની અંદર, વિશ્વની અંદર અશાંતિ અને અંધાધૂંધી ફેલાઈ રહી છે. કદાચ આપણા પોતાના જીવનની અંદર પણ આપણે ચિંતાઓ અને સંઘર્ષો, અસ્પષ્ટ અન્યાય એને કારણે આપણે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છીએ. અને એવા સમયે માતા ધર્મસભા જ્યારે માતા મરિયમને આપણી સમક્ષ આજે પહેલા દિવસે મૂકે છે, ત્યારે આપણે માતા મરિયમને આપણો આદર્શ બનાવવો જ રહ્યો. માતા મરિયમના જીવન ઉપર નજર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે માતા મરિયમને ઘણી બધી બાબતો એવી હતી કે જે પોતે સમજી શક્યા નહોતા. નાતાલની આ સમય દરમિયાન આપણે ઘણી બધી વાતો અથવા ઘણી બધી ઘટનાઓથી આપણે વાકેફ થયા છે, જેમાં આપણને જણાવવામાં આવ્યું છે તો આપણને ખ્યાલ આવે છે કે માતા મરિયમ ઘણી બધી બાબતો સમજી શક્યા નહોતા. ઉદાહરણ તરીકે દેવદૂત ગેબ્રિયલે જ્યારે એમને સંદેશો આપ્યો ત્યારે એ માતા મરિયમને પૂરેપૂરો રીતે સમજાયો નહોતો. એમને ચિંતા હતી, એમના મનમાં ઉદ્વેગ હતો, પરંતુ એમણે પૂરેપૂરી શ્રદ્ધા દેવદૂતના વચનો ઉપર રાખી. એ સિવાય જ્યારે માતા મરિયમ ગર્ભવતી હતા ત્યારે એમણે પોતાની જગ્યા છોડીને નામ નોંધાવવા માટે જવું પડ્યું. એ પણ એક કપરો સમય હતો અને તેમ છતાંય માતા મરિયમની શ્રદ્ધા અડગ હતી. જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થાય છે ત્યારે પ્રભુ ઈસુને નિહાળવા માટે ભરવાડો આવે છે અને ભરવાડો આવીને જે સંદેશો એમને દેવદૂતે આપ્યો હતો એ જ સંદેશો એ માતા મરિયમ આગળ બોલે છે કે આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. અને આ સંદેશ માતા મરિયમ સાંભળે છે અને એના પર કંઈ ટિપ્પણી કરતા નથી, પરંતુ એ વચન મનમાં સંગ્રહી રાખે છે. બરાબર, તો બહેનો, આજના આ નવા વર્ષના નિમિત્તે આપણે પણ પોતાના જીવન ઉપર થોડી નજર કરીએ. માતા મરિયમે જેવી રીતે શ્રદ્ધા બતાવી એવી શ્રદ્ધા આપણે પણ બતાવીએ અને આપણા જીવનની અંદર કદાચ ચિંતા, ઉદ્વેગ હોય તેમ છતાંય પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી જેવી રીતે માતા મરિયમ પ્રભુની વાણી ઉપર મનન ચિંતન કરતા રહે, એવી રીતે આપણા જીવન ઉપર આપણે મનન ચિંતન કરતા રહીએ. જે કંઈ ઘટનાઓ બને છે, જે કંઈ બાબતો બને છે, જે કંઈ સાંભળવા મળે છે, એના પર પ્રત્યુત્તર ન આપતા આપણે એ બાબતોને મનમાં સંગ્રહી રાખીએ, એના પર મનન ચિંતન કરીએ, એના ઉપર આપણે પ્રભુ આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને પ્રભુની અપેક્ષાઓ કોઈનું ભૂંડું કરવામાં નથી, કોઈનું ખોટું કરવામાં નથી, પણ પ્રભુની અપેક્ષા એ છે કે બધાનું સારું થાય, બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય. અને એ જ અપેક્ષાઓ એ જ જો આપણા જીવનની અંદર આપણે મુખ્ય રાખીશું તો ચોક્કસ 2025નું વર્ષ આપણા દરેકને માટે ફળદાયી નીવડશે, સુખદાયી નીવડશે અને આપણે સફળતાના શિખરો સર કરીશું. ચોક્કસ મુશ્કેલી, તકલીફ અને કદાચ હેરાનગતિ અને આપણને કષ્ટો વેઠવા પડશે, જે આપણા જીવનનો ભાગ છે, જે આપણા જીવનનો ક્રુસ છે. એ સાથે ઉઠાવીને ચાલીશું તો પ્રભુ આપણને જરૂરી હિંમત અને શક્તિ પણ પૂરી પાડશે. તો આજના આ પર્વ નિમિત્તે માતા મરિયમની મધ્યસ્થિતિ હું તમારા માટે એ જ પ્રાર્થના કરું છું કે પ્રભુ આપણને દરેકને સારું માર્ગદર્શન આપે. ફરીથી એકવાર વર્ષ 2025 માટે આપ સર્વને નવા વર્ષની શુભેચ્છાઓ. આપનું વર્ષ
એ ફળદાયી નીવડે, સુખદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.